તહેવારો આવી રહ્યા છે. આપણા બધાના ઘરમાં મીઠાઈઓ આવશે. પણ શું આ મીઠાઈઓ આપણી લોહીની નસને ડેમેજ કરે? ઘણી બધી મીઠાઈઓમાં ઘણા બધા હિડન શુગર્સ હોય, જેના કારણે એ આપણા શરીરમાં શુગરનું લેવલ વધારે અને ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે. ઇન્ફ્લેમેશનના લીધે આપણી લોહીની નસો ડેમેજ થાય, જેના લીધે લોહીની નસોમાં બ્લોકેજીસ ડેવલપ થાય અને બ્લડ પ્રેશર વધે. આ બધાના કારણે શરીરમાં આપણને સ્ટ્રોક થઈ શકે, હાર્ટ એટેક આવી શકે, કિડની ડેમેજ થઈ શકે, કાં તો લેગ એટેક પણ આવી શકે. આ લેગ એટેક શું છે? લેગ એટેકમાં જ્યારે પણ પગની લોહીની નસોમાં બ્લોકેજ ડેવલપ થાય તો પગમાં દુખાવો થવો, કાં તો પગમાં ઘાવ પડવો, કાં તો ઇવન પગમાં ગેંગ્રીન પણ થઈ શકે. તો નેક્સ્ટ ટાઈમથી આ તહેવારોમાં જ્યારે પણ કોઈ પણ મીઠાઈ ખાઈએ તો પાછળ એનું લેબલ કન્ટેન્ટ્સ વાંચવા બહુ જ જરૂરી છે. જો કન્ટેન્ટમાં છેલ્લા 3 અક્ષર OSE, દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ કે ડેક્સ્ટોઝ, આવું કોઈ પણ કન્ટેન્ટ વધારે પડતું હોય તો એ મીઠાઈ આપણે ખાવી ના જોઈએ. સો આ તહેવારમાં આપણે બધા મળીને મીઠાઈ નિયંત્રણમાં ખાઈએ અને આપણી બ્લડ વેસલને પ્રોટેક્ટ કરીએ.